આજે તો સવારમાં કાંઈક એવું બન્યું કે કાર્તિકભાઈને લેવા આવવું પડ્યું મને ઠેઠ ઘર સુધી. હેલો તો ગાઈસ, થઈ ગઈ છે મસ્ત મજાની ગુડ મોર્નિંગ અને હું થઈ ગયો છું ઓફિસે જવા માટે તૈયાર. સવારમાં કાર્તિકભાઈ મને 3 ફોન કર્યા તો મેં ઉપાડ્યા નતા એટલે કાર્તિકભાઈને લેવા આવવું પડ્યું મને ઠેઠ ઘર સુધી. હું અને કાર્તિકભાઈ બે નીકળી ગયા ઓફિસે જવા માટે ને આજનો વ્યૂ તો તમે જુઓ કેવો મસ્ત લાગે છે. અમે રોજીત થી નીકળ્યા ને આ બસે સાઈડ કાપી હતી, બરવાળા આવતા હતા અમે એની સાઈડ કાપી લીધી અને સામેથી આવતી હતી બીજી એક બસ મોરો મારવા. મેં કીધું કાર્તિકભાઈ જાળવજો. પહોંચી ગયા અમે ઓફિસે અને હવે કાર્તિકભાઈ જશે ગાડી પાર્કિંગમાં મૂકવાનું, હું જઈશ ઓફિસની અંદર આવીને કરી લીધા હનુમાન દાદાના દર્શન અને હજી તો કોઈ આવ્યું નતું. મને લાગે છે આજ બધા 8 વાગે આવવાના, પણ બાપુ એક આવી ગયા તો એમને કહી દીધા સીતારામ ને હવે બેસી જઈશું આપણે કામે. મશીને બેસીને પેલા તો કરી નાખ્યો લેન્સ સાફ અને પછી કરી દીધું મશીન ચાલુ, કેમ કે આજે તો થયું છે અમારું પ્રમોશન ઝીણા હીરામાંથી જાડા હીરા. આજે તો ગોપાલભાઈ ને આવવામાં થઈ ગયું હતું મોડું, તો એમને કહી દીધા સીતારામ અને મેં કીધું અમારું પ્રમોશન થયું છે તમારું નથી થયું એટલે તમે ચાલુ રાખો તમારું કામકાજ. નાઇટમાં તો ચા બનાવતા હતા પણ બધાને બપોરે પણ ચા પીવાનું મન થયું તો બને નહીં પછી તો ચા પાણી પીને બેસી ગયા પાછા કામે. થોડીક વાર કામે બેઠા હતા ખબર પડી બહાર તો વરસાદ બોલાવશે ફૂલ બાકા જીકી. અને તમારે અહીંયા વરસાદ હતો કે નહીં કોમેન્ટ કરજો અને તમે કયા ગામમાંથી મારા વિડીયો જોવો છો એ પણ જરાક કોમેન્ટ કરી દેજો. પડી ગઈ હતી સાંજ અને હું અને કાર્તિકભાઈ બે નીકળી ગયા ઘરે જવા માટે અને અત્યારે પણ ફૂલ વરસાદ આવ્યો એવો માહોલ બન્યો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં અને મળશું એક નવા બ્લોગમાં.